જ્ઞાની પુરુષ જાણે. હે એ તો જ્ઞાની પુરુષ જાણે. એ તો જ્ઞાની પુરુષ જાણે. ઉપર કરનાર ઉપર કોઈ છે નહીં, તમારો હુકમ કરનારો કોઈ નથી. મનુષ્ય જીવન અત્યારે મળ્યો, ગયો જન્મ આપણો મનુષ્ય જ હતો કે કેમ, અને આવતો જન્મ બી મનુષ્ય જ મળશે કે કેમ, એ બાબતમાં આપનું એવું કેવું છે? કોકને વડવડ કરીએ, બહુ લોકોને વડવડ કરીએ તો લોકો શું કે શું બસ બસ કરો છો, એવું બોલે કે ના બોલે? બોલે કે ના બોલે? એટલે આપણે જાણું ગયા અવતાર કૂતરાનો હતો, સમજ પડે ને. અને કોઈ બૂમ ના પાડે આપણા નામની, રેગ્યુલરલી દેખાય એટલે ગયા અવતાર મનુષ્ય ના હતા, સમજ પડે ને. અત્યારે પાછળ અવતારના વિચારો ના આવતા હોય અને સજ્જનતાના વિચારો આવતા હોય તો ફરી અહીં જ આવવાના છે. અને પાછળ અવતારના વિચાર આવે તો કોનું લઈ લઉં, કોનું ખાઈ જવું, કોનું ભોગવી લઉં, કોકનું લૂંટ બાજુ કરવું, સમજ પડે ને. તે બધું જાનવરના એ વિચારો લઈ જાય છે. અને સુપર હ્યુમનના વિચાર આવે. સુપર હ્યુમનના વિચાર એટલે શું? તમે જયંતિબેન ફાયદો કરો છતાં જયંતિબેન તમારે કામ હોય ત્યારે નુકસાન કરે તમને. એવું તમને 10 વખત કરે તો તમે તમારો સ્વભાવ છોડો નહીં, એમનો સ્વભાવ છોડે નહીં, તો તમારો સુપર હ્યુમન સ્વભાવ કહેવાય. કેવું? સમજ પડે ને. તો એ દેવગતિમાં જાય. જય સચ્ચિદાનંદ. જીવી શકાય છે. કેવું? કાયમની શાંતિ રહે. હા, એવું બન્યું નથી અત્યાર સુધી, પણ આ અત્યારે બને છે. અત્યારે આ બધા મારી પાસે છે બધા, એને પરમાનન્ટ શાંતિ, કાયમ ને ચિંતા થાય જ નહીં, સમજ પડે ને. અને ધંધા રોજગાર બધું કરે. કેવું? એવું વિજ્ઞાન છે. વિજ્ઞાન છે, આ ધર્મ નથી. એના માટે કરવું શું? શું એના માટે કરવું શું? કરવાનું? તો તમને કે તમને એ કહે છે કે મને તો ઉઠતું હતું, હું જ દુઃખી છું ને એમ કે છે ને. દુખ્યો માણસ શું કરે? દુખ્યો માણસ કરે શું? બહુ તારે દોડધામ કરે, અહીંથી પેણે જાય, અહીંથી પેણે જાય, પેણે જાય, સમજ પડે ને. એ તો જ્ઞાની પુરુષના એમના વિજ્ઞાનથી બધું છૂટી જાય. ભગવાનની કૃપા ઉતરે, બધું છૂટી જાય. દુઃખ નહીં તો દુઃખ જાય જ નહીં. દુઃખ એવું એ વસ્તુ નથી જતી રહે. પણ ગુરુ વિના જ્ઞાન નહીં મળે એ તો હકીકત. ગુરુ વિના જ્ઞાન ના મળે તો હકીકત છે ને. જ્ઞાન નહીં, આ તો અમે એવું છે. ગુરુ પાસે સુખ નથી. ગુરુને પોતે સુખ્યો થયેલા હોય તો આપણે સુખ કરે. કેવું? તમને સમજ પડે ને. ગુરુને આપણે પૂછીએ કે તમને કોઈ ચિંતા બિંતા કશું ઉપાધિ થતી નથી? જો કઈ તાકે ના નથી થતી, એટલે કોઈ ગાર ભળે ત્યારે થાય કે ના થાય પછી એને? કે ના થાય? હે? અને 2000 રૂપિયા લઈ લે તો થાય કે ના થાય? તે બધી એ શાંતિ ના કહેવાય. સમજ પડે ને. શાંતિ કાયમની હોય છે. લઈ લે, ગાળ ફોડે, મારે, કાપે, બધું પણ શાંતિ ના જાય. એનું નામ શાંતિ કહેવાય. કે શાનું નામ શાંતિ કહેવાય? કોઈ પણ દુઃખ આવે તો હા, કોઈ પણ અવસ્થામાં એનું નામ જ કોઈ ના, અશાંતિ ઉત્પન્ન જ ના થાય. શું? એનું નામ શાંતિ કહેવાય. જે સુખ આવ્યા પછી સુખ જાય જ નહીં. શું? સનાતન સુખ હોય. તમને તમારે ટેમ્પરરી સુખ જોઈએ છે કે સનાતન? હજુ ટેમ્પરરી આવ્યું નહીં તે પેલા સનાતન કોળવા જઈ ગયા છે. તો લે તો પછી કે પૂરેપૂરું ના લે. જો ને તમારા હિંમતભાઈ સનાતન સુખ લઈને બેઠા છે, તેથી દોડધામ કરી મેલે છે. સુખ સનાતન હોવું જોઈએ. કેવું? તમારી અંદર સનાતન સુખ છે જ, પણ તમે વાપરતા નથી, અડધું જાણતા નથી. તમે ડાક્ટરી લાઈન નો ધંધો કર્યો, બીજી લાઈન આ લાઈન કોઈ જ નહીં. ડાક્ટરી લાઈન એકલા જ પડેલા ને, આ લાઈન માં પડેલા નહીં. હા, એટલે પછી જડે. હવે એ લાઈનમાં પડવા આવ્યા વખત થયો એટલે હવે એ લાઈનમાં પડવા આવ્યા વખત થયો. આજે તમને કરી આલી છે. આજે તમને કાલે છે તે શાંતિ, કાયમ ની શાંતિ. એવું જોઈએ છે ને. પછી અમારી પડી ગયું આપેલું ભૂલે છે કે ભાઈ કશું પડી ના જાય એટલું જોવાનું તમારે. અમે જે પડી ગઈ આપીએ, જેમ કોઈ માણસ હીરા આપે ને 2 કરોડ રૂપિયાના, એમાંથી આપણે પડી જાય ગાફેલ રહીએ તો પછી ઓછા થઈ જાય ને. એટલે અમે વસ્તુ તમને આપીએ, એમાં ગાફેલ ના રહેવું જોઈએ. શું? સમજ પડે ને. કારણ કે આ ગાફેલ રહેવા જેવું કયું છે? આ જગતને ઓલ ધીઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, ઓલ ધીઝ રિલેટિવ. આ બધું રિલેટિવ છે. એવું છે? ઓલ ધીઝ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. એમાં ગાફેલ રહેવા તો વાંધો જ નથી. પરમાનન્ટમાં ગાફેલ ના રહેવું જોઈએ. શું કહ્યું? જે સનાતન સુખ પ્રાપ્ત થઈ જાય. ટેમ્પરરી એ સુખ જ નથી ને. આ તો ભ્રાંતિથી બોલે છે લોકો, એને સુખ કે છે. ખરી ભાષામાં સુખ જ નથી. સમજ પડે ને. એમ કે છે કે પ્રારબ્ધ કર્મ ભોગવવાનું જ હોય છે. ક્યારેક કોઈ વખત સંકટ આવે
તો પ્રભુ કૃપા એ ભોગવવાનું જતું રહે છે એ માટે આપનું શું કહેવું છે એમ? પ્રભુ કૃપા એકની પર કરે, તમારી પર કરે, બીજા પર ના કરે એવું છે? ના એવું તારે? નહીં, જનરલ. પ્રારબ્ધ કર્મને ઓળખો છો તમે? આ દુનિયામાં એક માણસ તે લોક જેને પ્રારબ્ધ કર્મ ઓળખતો હોય. કર્મને ઓળખવું જોઈએ કે ના ઓળખવું? તમે દરેક દવાને ઓળખો કે ના ઓળખો કે આ ફલાણી ચીજ છે, ફલાણી ચીજ? એ પ્રારબ્ધ કર્મને ઓળખવું જોઈએ કે ના ઓળખવું? પ્રારબ્ધ કર્મને લોકો ઓળખતા નથી, ઠોકાઠોક કરે છે. ખબર પડી ને? તમે અહીંયા આવ્યો તેમાં પ્રારબ્ધ કર્મ હતું તમારું? હે? સંત પુરુષ દર્શન પ્રારબ્ધ હોય તો જ થાય ને. સંત પુરુષ ના દર્શન પ્રારબ્ધ હોય તો જ થાય, નથી થતા. પ્રારબ્ધ હોય તો જ થાય, એટલું સમજે છે ને? તરત સમજે ને? આ પ્રારબ્ધ શું છે મનુષ્યો સમજતા નથી. મનુષ્યનું ગજુ નથી, એ ગજાબારની વસ્તુ થઈ પડી છે. શું થઈ? કારણ પુરુષાર્થ શું છે તે સમજતા નથી. તમે પુરુષાર્થ કોઈ કશો કરેલો? કરીએ છીએ. પુરુષાર્થ તો કરીએ છીએ. આ જ પ્રારબ્ધ છે. જેને તમે પુરુષાર્થ કહો છો ને તે જ બધો પ્રારબ્ધ છે. પુરુષાર્થ તો હજુ હિડન છે. શું છે? હિડન છે. હા, આ તો બધું આ પ્રારબ્ધ છે. ડાક્ટર થયા, ભણ્યા તે, પાસ થયા તે પ્રારબ્ધ. સમજ ને? આ મને ભેગા થયા તે પ્રારબ્ધ. તમને સમજાયું એમાં? ફરજિયાત એટલે શું કહેવા માંગુ છું? સ્વર્ગમાં કોણ જશે તો પછી? સ્વર્ગમાં શું કામ છે આ બધાનું? આ ઉતારનો, આ તો પાંચમા આરાનો ઉતાર છે. ઉતાર એટલે સમજ્યા તમે? જો ચોથા આરામાં બધો ચાર કર્યો, ઉતાર રહ્યો નહીં, કચરો તે પાંચમા ઉતાર છે. શું છે? પાંચરા થવું છે કે નહીં? કે આવા રહેવું છે? કઈ સુધી આવા રહેશે? ધોળા તો હજુ પાંચરા થતા નથી. હા, થઈ જવાની જરૂર. અને બધા શેઠિયાઓને કહો કે પાંચરા થઈ જાવ ને દાદા આયા પાછળ.